ગાંધીનગર દહેગામના પશુપાલકો સાંસદને રજૂઆત કરશે। ઓડા ગાર્ડનના લોકાર્પણ માટે કરશે સાંસદને રજૂઆત। છેલ્લા ઘણા દિવસથી પશુપાલકો દૂધના કારણે વિરોધ કરી રહ્યા છે। મધુર ડેરીમાં દૂધ લેવાનું બંધ કરતા વિરોધ જોવા મળી રહ્યો છે। સીધા દ્રશ્યો આપ જુઓ કે જ્યાં પશુપાલકોની અટકાયત કરવામાં આવી રહી છે। પશુપાલકો લડી લેવાના મૂડમાં છે, સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ પોલીસ દ્વારા આ પશુપાલકોની અટકાયત કરવામાં આવી છે। મોટી સંખ્યામાં પશુપાલકો પહોંચ્યા છે। પશુપાલકો દૂધના કારણે વિરોધ કરી રહ્યા છે। મધુર ડેરીમાં દૂધ લેવાનું બંધ કરાતા વિરોધ જોવા મળી રહ્યો છે। દહેગામના પશુપાલકો ગાંધીનગર ખાતે પહોંચ્યા। સંવાદદાતા દુર્ગેશ જોડાઈ ચુક્યા છે। જી દુર્ગેશ, हेलो ગાંધીનગર ખાતે જે છે આજે દહેગામની અંદર જે નગરપાલિકાનો જે કાર્યક્રમ હતો હસમુખ પટેલનો, ત્યાં આગળ મોટી સંખ્યામાં જે છે અહીંયા આગળ પશુપાલકો પહોંચ્યા હતા। જે પશુપાલકો પહોંચ્યા છે તેમની હાલ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। તમે દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો કે જે રીતે અહીંયા આગળ પશુપાલકો છેલ્લા કેટલાક દિવસથી જે છે વિરોધ કરી રહ્યા છે, તેના જ ભાગરૂપે આજે પશુપાલકો અહીંયા સાંસદ જે છે હસમુખ પટેલ તેને રજૂઆત કરવા માટે પહોંચવાના હતા, પરંતુ સાંસદે તેઓને મુલાકાત માટેનો સમય પણ આપ્યો હતો, પણ તે પહેલા જ તે પશુપાલકો સ્થળ ઉપર પહોંચતા પોલીસ દ્વારા હાલ તેમની અટકાયત કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક દિવસથી જે છે મધુર ડેરીની અંદર દૂધ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ આ પશુપાલકો પહોંચ્યા છે અહીંયા આગળ। જે છે તમને દ્રશ્યમાં પણ બતાવવા માંગીશ કે જે અલગ અલગ પોલીસ ચુસ્ત બંદોબસ્ત અહીંયા આગળ ગોઠવવામાં આવ્યો છે। હાલ તમે જોઈ રહ્યા છો કે આ પોલીસ અહીંયા આગળ જે તમામ લોકો આવી રહ્યા છે તેમનું ચકાસણી પણ કરી રહ્યા છે, અને કોઈ પણ પશુપાલક આ કાર્યક્રમની અંદર પહોંચે નહીં તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો પશુપાલકોને છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે, તેના જ ભાગરૂપે આજે ગાંધીનગરના જે આ દહેગામ ખાતે નગરપાલિકાનો જે કાર્યક્રમ છે તેની અંદર મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા છે, અને અહીંયા આગળ પહોંચતાની સાથે જ તે પોલીસે તેમની અટકાયત કરી છે। હાલ આ કાર્યક્રમ બાદ તેઓને મળવા માટેનો સમય પણ આપવાનો હતો, પરંતુ તે પહેલા જ તે પશુપાલકો આ કાર્યક્રમ સ્થળ ઉપર પહોંચ્યા છે। બિલકુલ બિલકુલ દુર્ગેશ, અને આપ જુઓ કે એક બાજુ જ્યાં કાર્યક્રમ થઈ રહ્યો છે, બીજી તરફ બીજી બાજુ પશુપાલકોની અટકાયત કરવામાં આવી છે। સાંસદ સાથે મુલાકાત થાય, રજૂઆત કરે તે પહેલા જ પોલીસ દ્વારા આ પશુપાલકોની અટકાયત કરી લેવામાં આવી છે। અને આ કાર્યક્રમના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। સાંસદને રજૂઆત કરવા માટે દહેગામના પશુપાલકો જવાના હતા, પરંતુ તે પહેલા જ આ પશુપાલકોની અટકાયત કરી લેવાઈ। પશુપાલકો લડી લેવાના મૂડમાં છે। મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર સાથે પશુપાલકો પહોંચ્યા, પરંતુ પોલીસે આ પશુપાલકોની અટકાયત કરી લીધી છે। આજે પશુપાલકો સાંસદને રજૂઆત કરવા માટે જવાના હતા। એક રજૂઆત હતી, કારણ કે દૂધની ખરીદી જે બંધ કરાઈ છે તેને લઈને રજૂઆત હતી। હવે પશુપાલકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। પશુપાલકોમાં આક્રોશ છે, બીજી તરફ અટકાયત કરી લેવાઈ છે, અને કાર્યક્રમની પણ શરૂઆત થઈ ચૂકી છે। આપ જુઓ કાર્યક્રમની અંદરના દ્રશ્યો જુઓ કે જ્યાં કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। તમામ લોકો કાર્યક્રમમાં સાંભળી રહ્યા છે શ્રોતાઓને, અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી, પરંતુ બહારના દ્રશ્યો કંઈક અલગ જ છે। પશુપાલકોમાં આક્રોશ છે, અને જેથી પોલીસે આ પશુપાલકોની અટકાયત કરી લીધી છે।